દાખલો કંઈક આવો છે, નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિવારક અને નિશેષ આવે એટલે મેં તમને આગળ વાત કરી લીધી, એ પ્રમાણે આપણે દાખલો કરીએ એટલે ખબર પડી જશે. 4 PA 5 PA અને 3 PC. તો P A યોગ C અને B યોગ C આપણે શોધવાનું છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. આપણે રકમ નથી આપેલી એટલે આપણે આ રીતે લખી દો 4 PA બરાબર 5 PB બરાબર 3 PC અને કંઈ આપ્યું નથી એટલે બધા બરાબર આપણે એક્સ ધારી લેવાનું. જો ન આપેલું હોય તો અહીંયા એક્સ, બાકી તો આપેલું હોય તો કંઈ વાંધો જ નથી. એટલે આપણે લખવાનું 4 PA બરાબર એક્સ, પછી લખવાનું 5 PB બરાબર એક્સ અને પછી લખવાનું 3 PC બરાબર PC બરાબર એક્સ. બધા બરાબર એક્સ ધારી લેવાનું. એનો મતલબ કે PA બરાબર એક્સના છેદમાં 4, PB બરાબર એક્સના છેદમાં 5 અને PC બરાબર એક્સના છેદમાં 3. દરેકે દરેક જવાબ આપણને મળી ગયા. PA મળી ગયું, PB મળી ગયું અને PC મળી ગયું. અને જો આ ત્રણ જવાબ મળી જાય પછી તો દાખલો એકદમ ઈઝી થઈ જાય કે પરસ્પર નિવારક અને નિશેષ કીધેલું છે. એનો મતલબ એવો થયો કે PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. આજે પરસ્પર નિવારક અને નિશેષમાં આપણે કેવું કીધું કે PA વત્તા PB બરાબર 1 લીધેલો. તે જ રીતના અહીંયા કેટલા આવવાના? PA વત્તા PB વત્તા PC બરાબર કેટલા આવવાના? 1 આવવાના. હવે દરેકે દરેકનો જવાબ તો આપણી પાસે છે. PA બરાબર એક્સના છેદમાં 4 વત્તા PB બરાબર એક્સના છેદમાં 5 વત્તા PC બરાબર એક્સના છેદમાં અને આ બાજુ બરાબરમાં 1 છે. ઓકે, હવે લસા લઈ લેવાનો. લસાઓ કેટલો લેવાના? જે દરેકમાં આવતું હોય. 4ના ઘડિયામાં બી આવે, 5ના ઘડિયામાં બી. 4 5 20 તો 20 3માં નહીં આવે. ઓકે, 30 તો 30 4માં નહીં આવે. એ જ રીતના હવે લસા લેવા છે તો બધાનો ગુણાકાર 4 5 20 20 40 60 એટલે દરેકનો ગુણાકાર કરી દેવાનો. 4 5 20 ને 20 40 60 એ દરેકનો ગુણાકાર. આ 60 કરવા માટે આને કેટલા આપવા પડે? તો આને 15 ચોક 60, આને 60 કરવા માટે 12 50 60 અને આને 60 કરવા માટે 20 40 60. 15 ગુણ્યા x એટલે 15x આવવાના વત્તા 12 ગુણ્યા x એટલે 12x આવવાના વત્તા 20 ગુણ્યા x એટલે 20x આવવાના. આ લસા લીધો અને આ બાજુ પર તો 1 છે જ. ઓકે, ચલો લસા લેવાય છે પછી શું કરવાનું? આ બધાનો સરવાળો 15 12 ને 20, આ બધાનો સરવાળો કરીએ. 15 ને 12 એટલે 27, 27 ને 20 કેટલા થાય? 47x થાય. 47x બરાબર 1 અને 60 ને આ બાજુ લઈ લે એટલે ગુણાકારમાં આવીએ. એટલે x બરાબર શું થવાનું? આ તો 60 થઈ ગયા અને આ 47 ને છેદમાં લઈ લેવાના એટલે x બરાબર 60 ના છેદમાં 47. આ આપણો જવાબ આવે. પણ આપણને આવું થોડી પૂછેલું છે, આપણે તો A યોગ B પૂછેલું છે એટલે દરેકે દરેકનો જવાબ શોધી કાઢવાનો. હવે શું કરવાનું? આપણે શોધવાનું આ PA છે, PB છે અને PC છે. તો પહેલા PA શોધી કાઢીએ. PA એટલે શું? તો PA એટલે એક્સના છેદમાં 4. એક્સ કેટલા છે? તો એક્સ તો આપણી પાસે આવી ગયા 60 ના છેદમાં 47. તો 60 ના છેદમાં 47 અને આ નીચે પાછા 4 છે ગુણાકારમાં એટલે ઉપર આવે 15. એટલે આપણો જવાબ આવે 15 ના છેદમાં 47. આ એક જવાબ. કેટલો જવાબ આવે? 15 ના છેદમાં 47 એક જવાબ. એ જ રીતના PB શોધી કાઢવાનો. PB એટલે શું? એક્સના છેદમાં 5. ફરીથી એક્સ તો નીચે જ 40 ના છેદમાં 60 ના છેદમાં 47 અને નીચે 5. આ 5 છે એટલે 12 50 60 એટલે જવાબ આવે 12 ના છેદમાં 47. અને ત્રીજો જવાબ PC. PC બરાબર કેટલા છે? એક્સ ના છેદમાં 3. એક્સ કેટલો છે? તો 60 ના છેદમાં 47 અને નીચે તો 3 છે જ. આ 3 એટલે 20 વડે ઉડી જાય એટલે જવાબ આવે 20 ના છેદમાં 47. હવે આ 3 જવાબ આવી જાય પછી આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે એકવાર A યોગ C અને B યોગ C. તો A યોગ C પહેલા શોધી કાઢીએ. પહેલા શોધીએ A યોગ C. A યોગ C કેવી ને? જો અહીંયા A યોગ C અને B યોગ C. A યોગ C એટલે અહીંયા તો નિવારક અને નિશેષ કીધેલું છે એટલે PA વત્તા PC આટલું જ કરવાનું. એ છેદ C ની આવે જો નિવારક અને નિશેષ કીધું હોય તો.
ચલો પીએ કેટલા? તો પીએ આપણે આવેલા છે 15/47, એટલે લખવાનું 15/47 વત્તા પીસી કેટલા આવેલા 20/47, એટલે અહીંયા આપણે લખવાનું 20/47. લસા લઈ લેવાનો કેટલો? 47 લસા લઈ લે તો ઉપર કેટલા છે? 15 અને 20. 15 ને 20 કેટલા થાય? તો 35/47. આ આપણો એક જવાબ આવે. આપણે તો બે વસ્તુ પૂછેલી છે. બીજી એક વસ્તુ આપણને શું પૂછેલી? બી છે બી યોગ સી. તો આપણે શોધી કાઢીએ બી યોગ સી. ચલો બાજુમાં જ લઈ લઈએ, અહીંયા બાજુમાં લખી દઈએ એટલે બી યોગ સી. બી યોગ સી. બી કેટલો છે? તો બી આપણને આવેલો છે 12/47. બી કેટલો છે? 12/47. ખાસ ધ્યાન આપજો. એટલે લખવાનું પીબી વત્તા પીસી. પીબી કેટલો છે? તો 12/47 અને પીસી તો અહીંયા પણ લખેલો કેટલો છે? 20/47. ઓકે, 47 લસા લઈ લેવાનો. 12 + 20. હવે 12 + 20 કરીએ એટલે આપણો જવાબ આવી જાય. ચલો 12 + 20 કરીએ એટલે કેટલો? 12 ને 20 એટલે 32/47. આ આપણો બીજો જવાબ આવે. એટલે જે બંને જવાબ માંગેલા એ બંને જવાબ આપણો આવી જાય અને ખૂબ સરળ દાખલો કહેવાય.